એ સિરિયસલી અમે દાવો નથી કરતા, પણ જો સિરિયસલી તમે આ કોન્સેપ્ટને સમજો અને જીવનમાં એપ્લાય કરવાનું શરૂ કરશો તો ચમત્કારો તો તમારા જીવનમાં હાલતે જ ચાલતે ઘટશે. તમને એને ખબર નહીં પડે ચમત્કારો ઘટિત થશે. જો કે અમે ચમત્કાર નથી કહેતા, પણ એ તમે નોંધ કરો, એ તમારી આજુબાજુ બનવા માંડે. ત્યારે બકવાસ નહીં કરવાની, એમાં ખાલી સમજવાનું હોય શું છે કે કોઈક ઈશ્વરીય શક્તિ આપણી સાથે છે. તમને ખાલી રાઈટ સમજાવવું જોઈએ કે આ નોલેજ લેવા જેવું છે અને આમ વર્તવાની કોશિશ કરવાની છે. શું છે? ધીમે ધીમે આપણે કોશિશ કરવાની છે. અને જો ધીમે ધીમે પણ તમે કોશિશ શરૂ કરી તો તમે જુઓ તમારી આજુબાજુ નાના નાના ચમત્કારો બનશે. સૌથી પહેલું ટાઈમિંગ સેટ થશે. શું છે? ખાવાનું પીવાનું આવવા જવાનું ટાઈમિંગ સેટ થવા મળશે ઓટોમેટિકલી. મોરથી ન વિચારો કે હવે ફરી અહીંયા કીધી આવવા જડશે જુનાગઢ. એટલે ભાઈ તમે શું કામ વિચાર કરો છો? જેથી આવવાનું થશે તેથી થઈ જ જવાનું હોય. શું છે? એક સુરતની એક બેન હતા, નામ દીધું, મહિનામાં 8 વખત આવી ગયા. કેટલી વખત? 6 મહિનામાં. તો એ કહે કે ભાઈ શ્રી હવે ખબર નહીં બીજી વાર કંઈ આવવા જડશે. મેં કહ્યું તને શરમ નથી આવતી? 6 મહિનામાં તો તું 8 મહિના આવી, 8 વાર આવી, તો હવે કયું મૂળ કરાવવાનું હે? 6 મહિનામાં 8 વખત આવી, તને કાંઈ નડ્યું નથી, તો 9મી વખત હજી નડશે. એ તને શું કામ બીક લાગેલી? તું ક્યાંક તારી જાતને છેતરતી તો નથી ને? કોઈ બહાના તો નથી કાઢતી ને? આ જ એક ચમત્કાર હે કે તમે 6 મહિનામાં 8 વખત અહીં આવી જ ગયા ઓલરેડી, તો તમારો ભય શેનો હોય? તો એ તમને વિચાર કેમ ના આવ્યો કે હું હવે કંઈ મને આવવા જશે? પણ તું 8 વખત આવી ગઈ, ફેક્ટ હે. એ કેમ બોલાઈ ગયું? તઈ શું બન્યું? તું આવી જ ગયા, તું હજી આવી જવાશે, હજી આવી જવાશે. તો એટલે મનુષ્ય જાતિ ભૂતકાળમાં ગતિ કરી રહીએ. બસ ઓલે હું આપણે વર્તમાન અને ભવિષ્યને જોઈ શકતા નથી. તમારી અંદર થોડીક પણ જાગૃતિ આવે ને તો તમને 30-40 સેકન્ડનું ભવિષ્ય દેખાય. કેટલું? 30-40 સેકન્ડનું. આમાંથી અમુક માણસો એવા હશે એમ કે મારી વાક્ય રચનામાં ચોથો શબ્દ કયો આવશે એ અમુક લોકોને ખબર પડતી હશે. આમાં હું જે બોલતો હોઉં ને તો એના પછી આ 3-4 શબ્દ પછી 5મો શબ્દ કયો આવશે ને એ તમને ખબર પડતી હશે ને. એ આવે છે અખતા કરવાના ટીવી તમે જોતા હો ને, તમે ધ્યાન લગાવીને જુઓ અને એમાં જે પાત્રો બોલતા હોય ને, જો તમે ધ્યાન લગાડો એટલે ઓલો જેઠાલાલ છે ને એ હવે એ આ બોલશે અને એ 4 સેકન્ડ પછી એ જ શબ્દને મોઢામાંથી. એટલે આ એક પ્રેક્ટિસ છે. શું છે? આ તમારું ધ્યાન છે, તમારું ધ્યાન છે. હવે ધ્યાન જો ટીવીમાં લાગતું હોય તો બીજી કેમ ન લાગે? લાગે ને ભાઈ. તો ધ્યાન કરતાં આપણે આવડે છે ઓલરેડી. ધ્યાન કરતે આપણે આવડે છે.